તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાતના હવામાનમાં લગાતાર મોટા પલટાઓ છે અને હજુ આવનારા 30 દિવસ સુધી આવું હવામાન જોવા મળી શકે તેવી ખતરનાક આગાહી આવી ગઈ છે। ત્યારે બંગાળની ખાડીમાં અત્યારે ભર ઉનાળે જે છે તે ચોમાસા જેવી સિસ્ટમો બનવા લાગી છે અને જમીનવાળા સ્તર ઉપર હાઈ પ્રેશર અને ભેજ બની રહ્યો છે, જેના કારણે મોટા કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યા છે, જેને કારણે ખતરો લગાતાર વધી રહ્યો છે। ત્યારે 26 તારીખથી બપોરથી લઈને 27 તારીખની મોડી રાત સુધી ગુજરાતમાં ભરી પાછી માવઠાને લઈને સૌથી મોટી અને ઘાતક આગાહીઓ કરી નાખવામાં આવી છે, જેના વિશે વાત કરીશું। આ મેપની અંદર, આ નકશાની અંદર અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો કે ખાસ કરીને ગુજરાતથી લઈને આ બંગાળની ખાડીનો જેટલો પણ આ ભાગ છે ત્યાં આગળ જઈને જે મિત્રો આ ભેજ બની રહ્યો છે અને જમીનવાળી સપાટી સુધી આ ભેજ પ્રસરણ પામી રહ્યો છે। આના ભાગરૂપે ગુજરાતમાં જે છે તે એક મોટી નવાજૂની થવાના એંધાણ છે। તેની વચ્ચે અંબાલાલ પટેલે પણ એક નવી આગાહી આપી દીધી છે। આ 27 તારીખથી જે છે તે હવામાન અચાનક પલટાવાનું છે અને આવનારા 30 દિવસ સુધીની સૌથી મોટી આગાહી આપી દેવામાં આવી છે અને ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ તે પહેલા જાણે ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે હજુ પણ જોશો તો અહીંયા દેખાશે કે 27 અને 28 તારીખે પણ હજુ પણ મિત્રો વાદળો જે છે તે ગુજરાતમાંથી જતા નથી। સૌરાષ્ટ્ર લાગુના ભાગોમાં હજુ પણ ભેજવાળા વાદળો જે છે તે મિત્રો પુષ્કળ પ્રમાણમાં આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તેથી આ બધા જ ભાગોની અંદર કે મિત્રો જ્યાં ભેજ અત્યારે જોવા મળી રહ્યો છે તેના કારણે આ બધા ભાગોની અંદર આવનારી કલાકોમાં વળી પાછું મેઘ તાંડવ થાય તેવા નવા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે વિસ્તારથી જાણીશું આજના વિડીયોમાં કે ગુજરાતમાં કઈ કઈ તારીખો દરમિયાન કયા કયા ગામડામાં ખતરો વધવાનો છે। એક ગામનું નામ લઈને માહિતી આપવામાં આવશે, જેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ જે છે તે અત્યારે જ કરી લેજો। એનાથી એ ફાયદો થશે કે તમે જ્યારે પણ આ ચેનલને ખોલશો ત્યારે હવામાનને લગતી તમામ માહિતી તમને આ એક જગ્યા ઉપરથી મળી જવાની છે। તો ચાલો મિત્રો વિસ્તારથી વાત કરવાની શરૂ કરીએ।